હા, જંગલોની જગ્યાની અંદર રહીએ અને દેશ આઝાદ થયો એ પહેલાના રહીએ. તમારા વિધાનસભા કઈ લાગે છે? વિધાનસભા 81 ખંભાળિયા. ખંભાળિયા. હા, અને લોકસભા જામનગર. લોકસભા જામનગર. શું તમારા ધારાસભ્ય શું કહી રહ્યા છે? હા, તમારા ધારાસભ્ય તમને મદદ કરે છે? નહીં, ધારાસભ્ય અત્યારે હાલ ખુદ વન મંત્રી છે, પણ અમારી પોઝિશન હજી હતી એને જ છે. પેલા પણ આવી જ હતી. અત્યારે હાથ કરતા હમણાં રાજાશાહીમાં સારું હતું. બરાબર છે. તમારા કોણ ધારાસભ્ય કોણ? મુલાભાઈ છે? રાજાશાહીમાં સાહેબ અમારી વાત તો સાંભળતું. બરાબર છે. શું કે છે લોકો? ધારાસભ્ય કે છે શું? હા, મુલાભાઈ બેરા છે તમારા? મુલાભાઈ બેરા હા. શું કે છે? મુલાભાઈ શું કે છે? મુરુભાઈ ને હમણાં થોડાક સમય પહેલા લેખિત હું જવાબ દે જોઈએ, નકર પછી વોટિંગ ટાણે તો આપણે ખબર જ છે. તમારી વિધાનસભામાં ઈસુદાન ગઢવી બી લડ્યા હતા ને ચૂંટણી? હા, ઈસુદાન ગઢવી પણ લડ્યા હતા. ઈસુદાન ગઢવીને તમે ફૂલ સમર્થન કરેલું. બરાબર છે. કારણ કે એની જે નીતિ, એની જે કાર્ય પદ્ધતિ છે એમને યોગ્ય લાગી છે. બરાબર છે. અને કોઈ પણ નાનો બાળક છે એને શિક્ષણ સિવાય કઈ મહત્વ નથી. સાચી વાત છે. શિક્ષણ હે તો એ રોજગાર તો ગમે ત્યાંથી ખેંચીને લઈ આવશે. 100% સાચી વાત છે. ના, પણ તમે તમારા સ્થાનિક ધારાસભ્યને ફરીવાર વાત કરો અને જરૂર પડે ત્યાંથી મને તમારા ધારાસભ્ય સાથે વાતચીત કરાવો.